મિત્રો, હું આર.કે. ચાંગાણી ફરી એક વખત આપણી સમક્ષ હાજર છું એક નવા વિડીયો સાથે. મિત્રો, આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં અને ટેકનોલોજીની દુનિયામાં બધાની એક જ ઈચ્છા છે, ભાગો નકર વાહે રહી જાઓ. કોઈને વાહે નથી રહેવું, જેમ બને એમ જલ્દી કરો. અને ખાસ કરીને જ્યારે પશ્ચિમનો પવન વાઈ રહ્યો છે આખી દુનિયા ઉપર પશ્ચિમના પવને ભેડો લઈ લીધો દોસ્તો, ત્યારે એટલું કહેવાનું થાય કે શું આપણે પણ એના ભેગું ઢળવાની જરૂર છે? આપણી પાસે સંસ્કૃતિ નથી? અરે, હિમાલયની ટોચ ઉપર ચડીને દુનિયાને કહેવા જેવો વિચારો એવી સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણે કોઈનું અનુકરણ કરવાની જરૂર જ નથી મિત્રો. આપણે ખોટા બીજાની વાંહે ઢળાઈ છીએ. જો હું તમને એક જાપાનનું ઉદાહરણ આપું, જાપાનનું નામ પડે એટલે તમને સ્વાભાવિક છે મનમાં એમ જ વિચાર આવે કે જાપાનની ટેકનોલોજી એટલે બેસ્ટ ટેકનોલોજી. ખરેખર સત્ય વસ્તુ છે મિત્રો. જાપાન જેવી ટેકનોલોજી દુનિયામાં ભાગ્ય કોકની જઈ છે. આંખો બંધ કરીને તમે એની ખરીદી કરી લ્યો, તમે એમાં છેતરાવ નહીં, એ બધા ગેરંટી આપે દુનિયાના કોઈ પણ માણસ. પણ જાપાનની એક બીજી ખાસિયત છે ને, ઘણા લોકોને ખબર નથી. જાપાને પોતાની માનવ નિષ્ઠા ટકાવવા માટે પશ્ચિમની સાથે એની સંસ્કૃતિ, એની સભ્યતા, એના વિચારો, એનું સાયન્સ બધું અપનાવ્યું, એની સાથે હાથ મિલાવ્યા. પણ જાપાન કોઈ દી પશ્ચિમના રંગે રંગાણું નહીં. આટલું કરવા છતાં પણ એને પોતાની નિષ્ઠા, પોતાના મૂલ્યો, પોતાની સંસ્કૃતિ એ જાપાન ન ભૂલ્યું. હજી હાલની તકે પણ જાપાનનો પતિ જ્યારે નોકરીએથી ઘરે આવે ને મિત્રો, ત્યારે એમની પત્ની છે ને બારણા પાસે ઊભી રહી અને ઘૂંટણિયા ભર પડીને એના પતિનું વેલકમ કરે છે. અને આપણે તો ચાલને બકા આજે ગાર્ડનમાં જશું, નહીં આવ્યા ગયા. અને ઓલા લોકો ભૂલ્યા નહીં, અપનાવ્યું બધું એને, પણ એનું છોડ્યું નહીં. અને આપણે અપનાવ્યું તો ખરું, પણ પાછા એના થઈ ગયા, એના રંગમાં રંગાઈ ગયા. પગના બૂટથી લઈને માથાની ટોપી સુધી બધું પશ્ચિમી આવી ગયું. આપણે આજે મિત્રો અલાર્મ જગાડે છે. અલાર્મ છે એક પ્રકારનું મશીન જ છે ને ભાઈ, બીજું શું કહેવાય? મશીન જ કહેવાય. આપણે અલાર્મની જરૂર નથી આપણા દેશવાળાઓને. એ સવારના પોરમાં પૂર્વ દિશામાં તારોડિયું ઉગે એટલે આપણા ગઈઢિયાને ખબર પડી જતી, એટલે ઉઠવાનું ટાણું થઈ ગયું હવે, અને ઉઠી જતા. પૂનમ પછી ત્રીજ હોય તો આપણા ગઈઢાને ખબર પડી જાય હવે આજે રાતે 10 વાગે ચંદ્ર ઉગશે, ત્યારે જ અંજવાળું થાય. અને જૂના જમાનામાં ખાતર ભરવા જતા ને એની એ ખબર હોય કે આજે 4 વાગે અંજવાળું થાય, બરોબર, ત્યાં સુધી વાડીએ જઈને સુઈ જાવું. અને અત્યારે અલાર્મ જગાડે તોય ઉઠતા નથી, તોય બંધ કરીને 10 મિનિટ ખેંચી લેવાળા માણસો આપણે. અલાર્મ વાપરોનો મારો વિરોધ નથી ભાઈ, અલાર્મ વાપરો તમે, પણ અલાર્મ તમારા જીવનમાં આળસ તો નથી ઘાલતું ને. અલાર્મ એક શું છે કે તમને તમારી ઉપર વિશ્વાસ નથી કે હું 4 વાગે ઉઠી શકીશ કે નહીં. આ અલાર્મથી માણસનું મનોબળ ઘટે છે, પોતાના ઉપરનો વિશ્વાસ ઘટે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરો, કાંઈ વાંધો નહીં, પણ મારી અંદર આળસ તો નથી આવતી ને. આપણે સૂર્ય અને ચંદ્ર જગાડતા, અમુક ટાઈપનું પક્ષી અમુક વાગે જ બોલે ત્યારે આપણા ગઈઢિયા ઉઠી જતા. હવે ઉઠવાનું ટાણું થઈ ગયું છે મિત્રો. આપણે પ્રકૃતિના ખોળે હૂતા, પ્રકૃતિ આપણે જગાડતી અને પ્રકૃતિ આપણે હુવાડતી. એ સંસ્કૃતિના આપણે માણસો છીએ, એને ભૂલવું ન જોઈએ. ભલે પશ્ચિમનો તમે લાભ ઉઠાવો જાપાનની જેમ, એનો મને કાંઈ વાંધો નથી, ફાયદો થતો હોય ઉઠાવો, પણ આપણે એટલા એના તો ન બની જઈએ. આવું આપણે એના તો ન બની જઈએ મિત્રો. બાજુવાળી આંટી ગમે એટલી સારી હોય ને, એને મમ્મી ના કહેવાય. એ આપણા મમ્મી કદાચ 12 ગામ ગયા હોય ને તો 2 ટાણા ખાવા આપે, અને સ્વાભાવિક છે આપણે ભાવે પણ સારું, કેમ કે ચેન્જ થાય ને ખાવાનું એટલે ભાવે. પણ એ માનો દરજ્જો ના લઈ શકે. માં તો આપણી સંસ્કૃતિ છે ને એ છે મિત્રો. એટલે તો આજે આપણે અહીંયા પૂરું કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ, આપણું છે એ સાચવી રાખીએ. અને ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો અને તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.